આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે કેતન ઇનામદાર રાજીનામાનો મામલો સામે આવ્યો છે। તો મામલો સામે આવ્યો છે જેમાં પૂર્વ ગૃહમંત્રી હરી ચૌધરીનું નિવેદન સામે આવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજીનામું વ્યક્તિગત કારણોથી હોઈ શકે આ નિવેદન સામે આવ્યું છે। વ્યક્તિગત નિવેદન ના આપી શકો તો ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કેતન ઇનામદાર રાજીનામા મામલે મહત્વપૂર્ણ સમાચાર। પાર્ટીની એક આયોજન છે કે 400 પ્લસ કરવા, અને અમારી વિચારધારા સાથે અને વિકાસ સાથે જેટલી ઈચ્છા હોય એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને અમે એમનું સ્વાગત કરીએ છીએ। આ વખતે અમારે 26 બેઠક એક્ટિવ થશે અને સેન્ટ્રલમાં 370ની પ્લસ એનડીએના 400ની સાથે અમે ત્રીજી વખત માન્ય નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાન બનાવ્યા। સાહેબ, આ જે રીતે પાર્ટીમાં મોટા પ્રમાણમાં આ ભરતી મેળો ચાલી રહ્યો છે, મૂળ ભાજપના કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે અને ભાજપમાં ભડકો થઈ રહ્યો છે, એના ભાગરૂપે જ કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું, કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એવું કશું નથી। ના, કેતન ઇનામદારે સાહેબ રાજીનામું એના વિશે હું વાત નહીં કરું, પણ હું પોતે 38 ભારતીય જનતા પાર્ટીમાં લોકો આવે છે, એમનું સ્વાગત કરે છે અને બધા સાથે રહીને કામ કરીએ છીએ। વર્ષોથી મને લગભગ કહું ને હું આનું ત્રીજું 6 વખત લોકસભા કરું છું, એનાથી જે કાર્યકર્તા કામ કરશે એને કોઈ ફરક નથી। સાહેબ, કેતન ઇનામદારના રાજીનામા બાબતે શું કહેશો? વ્યક્તિગત વિશે હું વાત નથી પાર્ટીના